અન્વય વ્યતિરેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના શ્રાવણવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સહવરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિશે સર્વે સાધન આવી જાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય એ ચાર વાના જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે. તેમાં પણ જો એક મહાત્મા અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દુબળા હોય તો પણ મહાબળવાન થાય છે. અને મહાત્મા વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ 10-12 વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહીં, તેમ જેને મહાત્મા વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો મહાત્મ્ય સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો શમ દમાદિ જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહીં જેવા જ છે, કેમ જે અંતે નાશ પામી જશે. માટે એક મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે. તે માટે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળેનું મહા મોટું અચળ સાધન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે, અને ઈશ્વર અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે, અક્ષર બ્રહ્મ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે, અને પુરુષોત્તમ ભગવાનને અન્વયપણે કેમ જાણવા ને વ્યતિરેકપણે કેમ જાણવા? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જન્મ મરણનું ભોગતા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું, અને અછેદ્ય અભેદ્ય અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું, અને વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એકરસપણે વર્તે એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું, અને પિંડ બ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, અને પ્રકૃતિ પુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું, અને જે સ્વરૂપને વિશે પુરુષ પ્રકૃતિ આદિએ કાંઈ ઉપાધિ રહેતી નથી, એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે, એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે. અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે, અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી તેમજ ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે, અને તે ઉપાધિ થકી રહિત છે, એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે. અને જીવ ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, એવી રીતે અન્વય વ્યતિરેકપણું છે. પછી વળી મુક્તાન સ્વામીએ પૂછ્યું, ભગવાનના દર્શનનો જે મહિમા તથા ભગવાનના નામ સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે. તે કહીએ તે સાંભળો, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દ્રષ્ટિ દ્વારે આવીને તે સહિત દ્રષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તોય પણ વિસરે નહીં. એવી રીતે મને વર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વિસરે નહીં. જેમ
ગોપાંગનાઓના ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે, જે હે ભગવાન, જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે. એવી રીતે સર્વે જ્ઞાન ઇન્દ્રિય કરીને મને સવર્તમાન જે દર્શન સ્પર્શ શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વિસરી જતા નથી. જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સવર્તમાન જે પંચ જ્ઞાની ઇન્દ્રિયો તેને કરીને જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તો પણ વિસરે નહીં, એવી રીતે ભગવાનનું પણ મને સવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું, અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે. કાંજે જે સમયે એણે દર્શન કર્યા તે સમયે એનું મન તો ક્યાંય ફરતું હતું, માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વિસરી જશે, અથવા 5 દિવસમાં, અથવા 50 દિવસમાં, અથવા 6 મહિનામાં, અથવા વર્ષમાં, અથવા 5 વર્ષમાં જરૂર વિસરી જશે, પણ અંતે રહેશે નહીં. માટે જે મહાત્મા જાણીને અતિશય પ્રીત્ય કરીને મને સહિત દ્રષ્ટિ આદિ જ્ઞાન ઇન્દ્રિય કરીને દર્શન સ્પર્શાદિ કરે છે તેને જ તેમનું ફળ છે, અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે, અને યથાર્થ મહિમા તો જે મને સવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે સારંગપુર પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. સાધને કરીને કદાપી નિર્વાસનિક થવાશે તો પણ શું પાક્યું, ને તેણે કરીને શું ફળ છે એ તો જાણવા જેવો છે. ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે, ને તેનો શોભાર છે ઇત્યાદિ બહુ બળની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના તથા એકાંતિકના નિશ્ચયના લક્ષણ એ છે જે ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાળ પડે મરવાની બીક ન રહે, તથા 2000 બખ્તરિયા ભેળા હોય તો લૂંટાવાની બીક ન રહે, એમ નિશ્ચયવાળાને કાળ કર્મને માયા તેની બીક ન રહે. પૂરણ કામમાં ને ભગવાન વિના કોઈની અપેક્ષા ન રહે. હરે સ્વામીએ વાત કરી જે જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છીએ, ને તમારે પ્રારબ્ધ તો ભોગવવું પડશે, ને સંગ એવો રંગ લાગશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેઠવદ દશમને દિવસે સવારમાં સભામાં વાત કરી જે આપણી ઉપાસનાથી મોટાઈ છે, ને ધર્મમાંથી લડથડે કે બીજા સાધનમાંથી લડથડે, પણ ઉપાસના દૃઢ હોય તો જીવ લડથડે નહીં. તે ઉપર વાત કરી જે ઇન્દ્રને 4 બ્રહ્મહત્યા થઈ હતી, પણ નારદજીના કહ્યાથી પ્રગટ વામનજીની ઉપાસનાના બળથી ટળી ગઈ. બીજી વાત કરી જે પાંડવ છાના રહેતા હતા, ને વિરાટ રાજાની સાથે કૌરવ યુદ્ધ કરવા આવ્યા. તે યુદ્ધમાં અર્જુને બાણ મૂકી બધા લશ્કરને ચાંદલા કર્યા, તેથી અર્જુનને ઓળખ્યા. તેમ અહીં પણ એમ ઓળખવું જે જેનાથી ઘણા માણસને ઉપાસનાની દ્રઢતા થઈ અને પંચ વિષયનો અભાવ થયો તેને મોટા સમજવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાનને જાણીને જે એક પ્રણામ કરે છે તે આત્યંતિક મોક્ષ જે અક્ષરધામ તેને પામે છે, ને તે વિના તો બીજા બધાય ધામને કાળ ખાઈ જાય છે. ગાયકવાડને ઘેર જન્મ થયા પછી મૂળા સારું કે મોગરી સારું રૂએ, પણ ગાદીનો ધણી થઈ ચૂક્યો છે, જાજી વાત કહેવાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ત્યારે રાજસી તામસી અધમ એ સર્વેનો ઉદ્ધાર કરી દે છે, માટે આવો જોગ ને સંગ ફરી મળવાનો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કુંભાર હાડલા ગળે છે તેનું દ્રષ્ટાંત, હાડલા ગળતા માયલી તરફ લાગને વાસ્તે ગોલીટો રાખી બારીથી ટપલો મારે છે, તેમ આપણે ગોલીટાની જગાએ મહિમા સમજવો ને ટપલાની જગાએ સાધન સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અક્ષરધામ સામી જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે, ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે.
તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કાલ રાતે મુદ્દાની વાત કીધી તે ભગવાન મળ્યા એ મુદ્દો હાથ આવ્યો. આ પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું? તેના મળેલા સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે. હવે ચિંતા નથી. મિલનો મોહા મોહ કો નિકો, આછો નિકો લાલ હમારો, और सबे रस फीको, खाटी छास कहा रस माणे, सुर खवैयो घी को. તે જે આત્મદર્શી છે તે ખાટી છાશના ભોગી છે, ને જે મૂર્તિ છે તે ઘી છે. તે આપણે તો મૂર્તિ વડે જ રહેવું, ખાટી છાશમાં શો માલ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સત્શાસ્ત્રનો જેના ઉપર અધિકાર હોય તેને મનુષ્ય કહીએ, ને એવા હજારો મનુષ્ય ભેળા કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે, ને તેવા ધર્મવાન હજારો ભેળા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય એવો જડે, ને સિદ્ધિવાળા હજારો ભેગા કરીએ તો તે મધ્યે એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવો મળે, ને તેવા હજાર મધ્યે એક ભગવાનને જાણીને યત્નને કરતો હોય એવો મળે, ને ભગવાનને જાણીને યત્નને કરતા હોય એવા હજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઈક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ઐશ્વર્ય તે અંતે રહિત છે તેને તત્વે કરીને યથાર્થ પોતાના જ્ઞાનની વિશાળતાને અનુસારે જાણનાર મળે છે. પણ જેમ છે તેમ તો અંતને નથી પામતો, ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને ઐશ્વર્ય તેના મહિમાના અંતને નથી પામતા, તો બીજો તો પામે જ કેમ? એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમણે અનેક કોટી બ્રહ્માંડના ને બ્રહ્મપુરાદિક ધામના જે સમગ્ર ઐશ્વર્ય જે પોતાની મૂર્તિને આધીન છે તે સમાધિએ કરીને દેખાડ્યા, તથા સૌના ઈષ્ટદેવ રૂપે પોતે પોતાનું દર્શન દઈને અનંત જીવને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. એવી રીતનું બીજું પણ જે અપરિમિત સર્વોપરી દિવ્ય ઐશ્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્વર્યને વિશે અક્ષરાદિક સર્વના ઐશ્વર્ય લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તે છે. એવા જે બ્રહ્મધામના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમને ધર્મદેવ ને મરીચ્યાદિક ઋષિ તે વૃંદાવનને વિશે જ્ઞાન યજ્ઞ કરીને રાજી કરી મનવાંછિત વર પામ્યા, તેમ યોગીએ શ્રી હરિકૃષ્ણની મૂર્તિના જ્ઞાન ધ્યાનને વિશે તત્પર થઈને મંડવો.